કે શૈલેષભાઈ અને વિષ્ણુભાઈ બધા મજામાં? હું તમારો ગાઈડ હતો, નામ છે પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. તો હું તમને દરેક જગ્યાએ ટોટલ 8 જગ્યા પર અત્યારે હું લઈ ગયો છું. દરેક જગ્યાએ બરાબર માહિતી આપી છે મેં. પહેલાં ગયા 2 ભાણાએ દરવાજા ખોલ્યા, ત્યાંથી મેં સ્ટાર્ટ કરી હતી આ જગ્યાઓ બધી. પછી ગયા નીલમ માણેક તોપ, એની પહેલાં પથ્થરની ખાઈ આવી હતી. એ પછી ગયા રાણી પેલેસ, જ્યાં નીચેના રૂમો તાળા મારેલા છે ત્યાં સુધી હું લઈ ગયો છું. ત્યાંથી ઉપર લઈ ગયો. ઉપર આપણે 3 દર્શન થાય. 3 દર્શન કર્યા, બજરંગબલી પહાડ, 3 પહાડના એ દર્શન કર્યા. પછી છેલ્લે જુનાગઢના છેલ્લા વારસદાર કપાણા, એ તલવારનો ઘા બતાવ્યો હતો તમને. એ પછી આગળ ગયા આપણે, એનું નામ છે અડી ચડીની વાવ, ત્યાં સુધી લઈ ગયો. ત્યાંથી એના દર્શન કરી અને પછી આવ્યા 9 માળનો કૂવો, એનું નામ નવઘાણ કૂવો. એ જગ્યા જોઈ. એ પછી આવ્યા અનાજના કોઠા. તો કેટલા વર્ષ અનાજ આવેલું હતું? 12 વર્ષ. 13મે વર્ષે આ ભાણા ફૂટ્યા હતા અને દરવાજા ખોલ્યા હતા. એ પછી અત્યારે આપણે ઊભા છે, એ છે પાણીના તળાવ. તો સાહેબ જુનાગઢ કેવું લાગ્યું તમને? તો આમાં ગાઈડની જરૂર પડે કે ના પડે? ગાઈડ હોય ને તો તમને બધું જાણવા મળે, ટોટલ હિસ્ટ્રી, અને ટૂંકા સમયમાં તમને બહાર કાઢી દે. બાકી 5 જણા આમ જાય, 5 જણા આમ જાય અને નોખા પડે અને રિક્ષાવાળા વાટ જોઈ. હા, આવું બને છે સાહેબ, અત્યારે અમે જોઈએ જ છીએ. જાણવા બી ના મળે અને તમે ભટકી જાઓ રસ્તા. હા હા, તો હવે જાણવા મળ્યો ને બધાને. તો બધા ખુશ થઈને જશો ને અહીંથી. તો એક હારે બોલજો, જય ગિરનારી.